હેલો મારા પ્યારા વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, રિવિઝન સિરીઝની અંદર તમારું સ્વાગત છે. અહીંયા હું તમને રિવાઇઝ કરાવવાનો છું એક પોઈન્ટ જે તમારી પરીક્ષામાં તમને પૂછાય છે. અને તમારે એને રિવાઇઝ એટલા માટે કરવાના છે કે મગજને કાટ ના લાગી જાય. વારંવાર રિવાઇઝ કરીએ તો શું ખબર, મગજની અંદર એવું ફિટ થઈ જાય કે ભવિષ્યમાં ક્યારેય ભૂલાય જ નહીં. તો સીધો ટાર્ગેટ સામે છે, સીધું ફોકસ આપણે સામે રાખવાનું છે અને રિવાઇઝ સતત કરતું રહેવાનું છે કે મગજમાંથી જે વસ્તુ છે એ જાય એ પહેલાં પાછી મગજની અંદર ફિટ થઈ જાય અને ક્યારેય ભૂલાય નહીં. કારણ કે અંગ્રેજીના આ બધા ટોપિક એવા છે કે જે ફટાફટ જો તમને આવડી જશે તો ભવિષ્યમાં ઘણી વખત કામમાં આવવાના છે. કારણ કે આ ભૂલની નથી જવાના. આજનો ટોપિક તો એવો જ છે કે આ તમારે ભૂલવાનું નથી. કારણ કે આજનો ટોપિક જે હું રિવાઇઝ કરવાનો છું એનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર જે તમને એક્ટિવ પેસિવ વોઇસ પૂછાય છે. એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાનું જો પૂછાય છે, જે 2 માર્કનું છે, ચાહે સાયન્સમાં હોય, આર્ટ્સમાં હોય કે કોમર્સમાં હોય, આ તમને પૂછાય છે. અને આજે હું તમને એકદમ ઇઝીલી, સહેલાઈથી અને શોર્ટ ટ્રીકની અંદર મોતીચૂર ચૂરમાના લાડુ જેવું યાદ રાખાવી દેવાનું છું. બરાબર? માય ટ્રીક. હા, શોલે શબનમ. તો અહીંયા છે તમારી સામે એક્ટિવ પેસિવ વોઇસ. એનું રિવિઝન આપણે કરીએ છીએ. ટાર્ગેટ છે આપણી પરીક્ષા, આપણી બોર્ડની એક્ઝામ, કે જેની અંદર આપણા માર્ક ના કપાય. કારણ કે તમને સ્ટાર્ટ લાઈક ડીશ તો આપી જ દે છે કે આનાથી આટલું ટ્રાન્સફર કરી નાખો. 2 જ વસ્તુ ટ્રાન્સફર કરવાની હોય, વધીને 3 વસ્તુ ટ્રાન્સફર કરવાની હોય. એમાંથી જો આપણને માર્ક મળી જતા હોય તો આવા નાના માર્ક મળી જાય તો એનો કોન્ફિડન્સ એટલો બધો આવતો હોય છે કે જે નથી આવડતું એ પણ આપણને આવડતું શરૂ થઈ જાય છે. એટલા માટે હું પણ મહેનત કરું છું તમને રિવાઇઝ કરવાની, આ બધી વસ્તુઓ તૈયાર કરવાની, પ્રિપેર કરવાની, તમારી સામે લઈ આવવાની, રેકોર્ડિંગ કરવાની. કારણ કે તમે ટોપ સુધી પહોંચી શકો, તમારો ટાર્ગેટ ક્લિયર થાય, તમને કોઈ મુશ્કેલીઓ ના નડે. અત્યારે જે રીતનો સમય ચાલે છે એમાં તમે ક્યાંય અટકો નહીં, બસ તમે ક્યાંય ભટકો નહીં, બસ. અને તમારું ફોકસ, તમારું ધ્યાન ક્યાંય ભટકે નહીં, એ આશાથી આપણું આ રિવિઝન ચાલુ છે. ચલો જોઈએ એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવનો આપણો લેક્ચર તો છે જ ગ્રામરની અંદર, એટલે ત્યાં તો મેં ભણાવ્યું છે કે એક્ટિવ શું છે, પેસિવ શું છે, બધું ડિટેલમાં ભણાવ્યું છે. એટલે અત્યારે એની ડિટેલમાં નથી જતા. આપણે મોસ્ટ જે આઈએમપી કહી શકાય એવા 10 ઉદાહરણો આપણે અહીંયા સોલ્વ કરવાના છે. 10. પહેલું ઉદાહરણ જો અહીંયા આપેલું છે, વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ. હવે જે છે એ પેરેગ્રાફ છે, પછી અહીં શરૂ કર્યું છે એને કઈ રીતે, એ આપણા માટે મહત્વની વાત છે. કારણ કે જે રીતે એણે અહીં શરૂ કર્યું હોય એનાથી આપણે વાક્ય બનાવવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં તમારે સમજવાનું એ છે જેને એક્ટિવ પેસિવમાં ટપ્પો નથી પડતો એ પણ અહીંયા ધ્યાન આપશે. એટલે એનો ટપ્પો તો શું, 600 મારવાનું શરૂ થઈ જશે માણસને. હા, જો અહીંયા છે વી હેવ છે. યાદ રાખો, હેવ હેઝ હોય કે હેડ હોય કે પછી વોઝવેર હોય કે પછી એમિઝાર હોય, એના પછી જે વર્બ હોય, એના પછી જે ક્રિયાપદ હોય, એ ક્રિયાપદ પછી જે શબ્દ છે, જેમ કે શું છે હેવ, હેવ પછી શું છે આ ફાઉન્ડ. ફાઉન્ડ એ ક્રિયાપદ છે. ફાઉન્ડ એનું વર્તમાન થાય, વર્તમાનીય કાળ જેને આપણે કહીએ, એ વર્તમાન જે છે એ થાય છે ફાઇન્ડ. શું થાય છે? ફાઇન્ડ. ફાઇન્ડનો એ ભૂતકાળ છે. તો જ્યારે પણ તમને એક્ટિવ પેસિવમાં ખબર નથી પડતી તો તમારે યાદ રાખી લેવાનું, પહેલો નિયમ એ છે કે ક્રિયાપદ શોધવાનું. પેસિવ વોઇસના વાક્યને ઊંધું ચતુક આડું અવડું કરીને મારી મચોડીને પહેલા ક્રિયાપદ શોધો. તો ક્રિયાપદ શું છે અહીંયા? ફાઉન્ડ છે. ફાઉન્ડ ક્રિયાપદ મળી ગયું તો ક્રિયાપદ પછીનો જે શબ્દ છે એ કર્મ હોય. તમને કર્મના ખબર પડે તો કાંઈ નહીં, એના પછીનો જે શબ્દ છે એને આગળ લેવાનો હોય. જો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં આગળ લીધો છે અવર ગ્રાન્ડફાધર. હવે અહીં શું છે? હેવ. એક્ટિવ પેસિવમાં જ્યારે હેવ હેઝ હોય, જો આ મેં સૂત્ર તમારા સામે રાખીને મસ્ત રીતે બનાવીને જ રાખ્યા છે. બરાબર ગરમા ગરમ ફાફડા ગાંઠિયાની ચાની સાથે મરચા, સવારમાં પાણી આવે. હેવ હેઝ હોય જો એક્ટિવ વોઇસમાં તો એનું હેવ હેઝ જ રહેશે. અને બીન લાગે છે. શું લાગે છે? બીન. અને V3 તો બધામાં ખરું. તો અહીંયા હેવ છે. હેવ અહીંયા શું કામ છે બાળકો? કારણ કે અહીંયા વી છે. વી એટલે કોઈ એકની વાત નથી, 2 અથવા 2 કરતાં વધારેની વાત છે. એટલે વી છે તો વીની સાથે હેવ આવે છે. પણ અહીંયા ગ્રાન્ડફાધરનું ટૂંકું રૂપ શું થાય ખબર છે? GF. કોકને રમાડવાની મજા આવે. હું મારા GF ને મળવા ગયો હતો, પછી ખબર પડે દાદાજીને મળવા ગયો હતો. તો
અહીં વી છે એટલે બહુવચન છે એટલે હેવ. હવે અહીંયા ગ્રાન્ડફાધર એકલા થઈ ગયા એટલે એની સાથે હેઝ મૂક્યું છે કારણ કે ગ્રાન્ડફાધર એકલા જે છે. અને બીજું શું મૂકવાનું છે? બીન. તો અહીં બીન મૂકી દીધું છે. યસ. હવે શું મૂકવાનું છે? V3. તો આપણે અહીંથી શરૂ કરીએ. અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન. બરાબર. તો અહીં શું છે? V3 ફાઉન્ડ. અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ. વધારાના શબ્દો એઝ ઇટ ઇઝ મૂકી દો. ઇન સચ અ હેપી મૂડ. અને પછી શું આવશે? બાય વી છે. વી નું શું થઈ જશે? અસ. ખબર પડી? પહેલો નિયમ એ છે ક્રિયાપદ શોધો. ક્રિયાપદ આપણને મળી ગયું ફાઉન્ડ. એના પછીનો જે શબ્દ છે એને આગળ લઈ જાઓ. તો આપણે આગળ લઈ ગયા. પછી તમે જો પાછા ક્રિયાપદની આગળ શું છે? તો કે હેવ છે. તો હેવમાં શું લાગે છે? બીન લાગે છે. તો આપણે શું લખી દીધું? બીન લખી દીધું. હા, તેરે બિન કેસે જીયા તેરે બિન 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 બિન. હેવેઝ એટલે બિન, હેવેઝ એટલે બિન, હેવેઝ એટલે બિન, હેવેઝ એટલે બિન. પછી છે when we went into the room. યાદ રાખો અહીંયા went છે. went છે એ go છે. go નું ભૂતકાળનું રૂપ છે. આ જે go છે, આ જે come છે, આ પ્રકારના જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને કોઈ કર્મ નથી હોતું. કારણ કે એના પછીનો શબ્દ જો સ્થળ આવી ગયો સીધો. આવી ગયો. હવે સ્થળ છે એ કર્મ નથી એટલે આગળ નહીં આવે. એટલે આનું કોઈ પેસિવ વોઇઝિવ થશે નહીં. આ ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકી દીધું છે. કારણ કે ઘણા ઇન્ટુ ને આગળ લઈ જાય, લોચો થઈ જાય લોચો, અને બાબલો ડોહો થઈ જાય ડોહો. હવે એના પછી જો હી વોઝ સિંગિંગ. શું છે? હી વોઝ સિંગિંગ. સાહેબ અહીંયા તમને કીધું કે વોઝ પર પછી જે હશે એ ક્રિયાપદ હશે. ક્રિયાપદ પછીનું કર્મ લેવાનું છે. તો આમાં આઈએનજી વાળું ક્રિયાપદ શું છે? સિંગિંગ. સિંગિંગ પછીનું કર્મ શું છે? રોમેન્ટિક. આહા, રોમેન્ટિક. ઓહો, રોમેન્ટિક. એ રોમેન્ટિક. હવે રોમેન્ટિક એટલો જ શબ્દ છે અહીંયા? ના, રોમેન્ટિક સોંગ છે. તો આખે આખું રોમેન્ટિક સોંગ શબ્દ આગળ જશે. અ રોમેન્ટિક સોંગ. હવે પાછા ક્રિયાપદમાં આવી જાઓ. ક્રિયાપદની આગળ શું છે? વોઝ. અને ક્રિયાપદ કેવું છે? તો કે આઈએનજી. જ્યારે પણ યાદ રાખજો આઈએનજી ક્રિયાપદ હોય, શું હોય? આઈએનજી ક્રિયાપદ. અહીં હું લખતા ભૂલી ગયો છું પણ અહીં લખી દઉં. જ્યારે પણ આઈએનજી ક્રિયાપદ હોય ત્યારે યાદ રાખવાનું, આઈએનજી ક્રિયાપદ હોય ત્યારે બિંગ લાગશે. શું લાગશે? બિંગ પ્લસ V3. શું લાગશે? આઈએનજી બિંગ. આઈએનજી બિંગ. તો અહીંયા વોઝ છે. વોઝ શું કામ છે? તો કે અહીંયા હી એકલું છે અને અહીંયા રોમેન્ટિક સોંગ, એક જ સોંગની વાત છે તો પણ અહીંયા શું આવશે? વોઝ. અ રોમેન્ટિક સોંગ વોઝ બિંગ આવશે. BEING. અ રોમેન્ટિક સોંગ વોઝ બિંગ. V3 શું થઈ જશે? સિંગનું સંગ. બાય હીનું શું થઈ જશે? હિમ. ખબર પડી ગઈ? સૌથી પહેલા ફોકસ કરો તમે ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ શું છે? સિંગિંગ. એના પછીના શબ્દ શું છે? રોમેન્ટિક સોંગ. આગળ લઈ ગયા. એ પછી કર્મ હોય કે કર્મનું ડાચું હોય કે એનું ભોંડું હોય, આપણે શું લેવા દેવા છે? રોમેન્ટિક સોંગ આગળ લઈ ગયા. પછી આઈએનજી છે એટલે બિંગ મૂકવાનું છે. તો વઝનું વઝ જ રાખશું, ઇઝ હશે ઇઝ જ રાખશું, કોઈ વાંધો નથી. બિંગ મૂકી દીધું. પછી જેનું આઈએનજી આપણે જોપી લીધું, ખેંચી લીધું, લઈ લીધું. સિંગિંગમાંથી આઈએનજી કાઢી લીધું. પછી ખાલી સિંગ હોય તો સિંગ શું કરશે? ખારી સિંગ હોય તો ખાઈએ. તો સિંગનું ભૂત કૃદંત થઈ જશે સંગ. અને બાય હિમ. ખબર પડી દે? હા. હવે એના પછીનું જે છે એ તમે જુઓ. હવે એના પછીનું જે છે તમે જુઓ. હવે એના પછીનું જે છે તમે જુઓ. વી આસ્ક. સૌથી પહેલા ક્યાં ફોકસ કરશું? ક્રિયાપદ શોધશું. ક્રિયાપદ શું છે? આસ્ક. એના પછીનો શબ્દ શું છે? હિમ. હવે જો તમને અહીંયા નવી વસ્તુ શીખવાડું છું, તમને બાપલા નવી વસ્તુ શીખવાડું છું. અહીંયા હિમ પણ કર્મ છે અને મેની ક્વેશ્ચન્સ પણ કર્મ છે. બેમાંથી કોઈને પણ તમારે આગળ લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો. કોઈ ડોહો ભાઈ ના ન પાડે. ના પાડે એના મોઢાની અંદર એવડો મોટો લાડબો મૂકી દઉં કે ના જ ન પાડી શકે. તો મેની ક્વેશ્ચન્સ આગળ લઈ જઈએ પહેલા આપણે. બરાબર? મેની ક્વેશ્ચન્સ. મેની ક્વેશ્ચન્સ આગળ લઈ જાઓ. હવે પાછા ક્રિયાપદ ઉપર આવો. ક્રિયાપદની આગળ કાંઈ છે? અહીંયા હેવ હતું તો આપણે બીન લગાડ્યું. અહીંયા વઝ હતું, આઈએનજી હતું તો આપણે બિંગ લગાડ્યું. અહીંયા નથી હેવ હેઝ, નથી એમિઝાર, નથી વોઝ રેડ, નથી આઈએનજી. તો શું છે? તો કે આ કરતા છે. કરતા પછી આસ્ક ને ઈડી લાગ્યું છે એટલે કરતા પછી ભૂતળો કાળ છે. આ મેં નામ આપ્યું, મેં સંશોધન કર્યું. ભૂતળો કાળ છે આ. ભૂતળો કાળ. હા, બહુ જૂનો છે આ. હા, સૌથી પહેલું ઇંગ્લિશ જ્યારે લખાયું ને
શેક્સપિયરને બધા લખવા બેઠા હતા ને, હા ત્યારે મને પૂછ્યું હતું ત્યારે જ મેં એનું નામ આપ્યું હતું ભૂતળો કાળ, પણ એને ગમ્યું નહીં કે તમારે ગુજરાતીમાં રાખો. તો સબ્જેક્ટ એટલે કે કરતા વી, એના પછી આ ભૂતળો કાળ છે. કેવો કાળ છે? ભૂતળો કાળ છે. તો ભૂતળો કાળ હોય ત્યારે એ શું થાય? વોઝ વેર લાગી જાય. તો મેની ક્વેશ્ચન્સ, એક ક્વેશ્ચન નથી વધારે છે એટલે શું આવશે? વર. મેની ક્વેશ્ચન્સ વર. મેની ક્વેશ્ચન્સ વર. હવે V3 છે તો આસ્ક્ડ. મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ. હવે અહીંયા શું છે? હિમ, તો એનું થઈ જશે ટુ હિમ. ટુ હિમ બાય અસ. થઈ ગયું. હવે જો તમે બટ હી ડીડન્ટ રિપ્લાય, ક્રિયા શું છે? રિપ્લાય. એના પછી શબ્દ આગળ જાય પણ પછી શબ્દ જ નથી કોઈ, હે, તો એનું કોઈ પેસિવ વોઇસ બનશે નહીં, એનું એમનેમ જ રહેશે. ખબર પડી ગઈ? હા. તો બટનું હી ડીડન્ટ રિપ્લાયનું રિપ્લાય. હવે આની અંદર હિમને આગળ લેવું હોય તો પણ લઈ શકાય. હિમનું આગળ જ્યારે તમે લ્યો ત્યારે શું થઈ જશે? હી. પછી ભૂતકાળ, તો હીની સાથે વોઝ આવશે. હી વોઝ. આસ્કનું આસ્ક. હવે અહીંયા ટુ નહીં આવે. ટુ ત્યારે જ આવે જ્યારે હિમ હોય, જ્યારે હર હોય, જ્યારે માય હોય, સોરી મી હોય, એ બધા. હી વોઝ આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ બાય અસ. બરાબર? ખબર પડી ગઈ? સૌથી પહેલા પકડવાનું ક્રિયાપદ. ક્રિયાપદ પછીનો શબ્દને આગળ લઈ આવવાનો. પછી એમાં હેવ હેઝ હોય તો બીન લગાડી દેવાનું, હેડ હોય તો બીન લગાડી દેવાનું. કરતા પછી ભૂતળો કાળ હોય, ભૂતળો, તો એના પછી વોઝ વેર લગાડી દેવાનું અને V3 લગાડી દેવાનું. આઈએનજી હોય તો બિંગ લગાડી દેવાનું. કેટલા નિયમો શીખી ગયા એક જ એક્ઝામ્પલમાંથી. હવે જમ્પ મારીએ બીજા ઉદાહરણની અંદર. બાળકો, વાલા બાળકો. હવે જો અહીંયા છે બીજું ઉદાહરણ તમારી સામે. શું લખ્યું છે? માય મોમ ઇઝ મેકિંગ. હવે તમારા માટે ઈઝી થતું જશે. પેલું એક હતું ત્યારે અઘરું પડતું હતું, હવે ફટાફટ ગાંઠિયા પડશે. જો માય મોમ ઇઝ મેકિંગ. હવે અહીં શું છે? આઈએનજી છે. હવે ખબર પડી ગઈ ને આઈએનજી એટલે બિંગ આવે. જો આવ્યું બિંગ, અને જેનું આઈએનજી કાઢ્યું એનું ભૂતકાળ કરી નાખ્યું. તો અહીં બાય પછી આપણે શું મૂકવાનું છે? માય મોમ. બાય માય મોમ. જો આ વાક્ય એકદમ ઈઝી થઈ ગયું. બરાબર? ઓકે. ઇન ધ કિચન પાછળ લખી દેવાનું, ઇન ધ કિચન. થઈ ગયું? હવે બીજું વાક્ય તમે જુઓ. બીજું વાક્ય, એમાં ક્રિયાપદ શોધો. ક્રિયાપદ શી છે ના, હેઝ છે ના, રિસીવ. રિસીવ કરવું એટલે મેળવવું, મેળવવાની ક્રિયા થાય છે. તો એના પછીનો શબ્દ શું છે? અ કોલ. તો અ કોલ. પછી એમાં શું છે? હેઝ. હેવ હેઝ હોય તો શું થાય? તમને ખબર છે, હમણાં જ આગળ આવ્યું હતું. હેવ હેઝ હોય તો બીન લાગે. મોઢા ઉપર કહી દેવાનું ગમે એને, તારે થાય કર લે. હેવ હેઝ હોય તો બીન જ લાગે, બીન. તો જો અ કોલ છે, એક વચન છે એટલે હેઝ જ આવશે. હેઝ બીન. ભૂતકૃદંત રિસીવ્ડ. રિસીવ્ડ. પછી બાય શી છે તો શું થશે? બાય હર. પછી ફ્રોમ અ ગેસ્ટ જસ્ટ નાઉ. એના એક શબ્દો અહીં મૂકી દેવાના. ઓકે. હવે એના પછી જો શી સેઝ ધેટ. હવે ઘણા ક્રિયાપદ અહીંયા શોધે કે સેઝ છે તો ક્રિયાપદ છે, તો ક્રિયાપદ પછી શું છે? ધેટ. ધેટ કોઈ કર્મ નથી, ધેટ તો સંયોજક છે જે બે વાક્યને જોડે છે, જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શીખ્યા હોઈએ છીએ. તમારે ખાસ યાદ રાખી લેવાનું મારા પ્યારા પ્યારા વાલા વાલા વિદ્યાર્થીઓ. શું? તો કે એક્ટિવ પેસિવ વોઇસની અંદર ક્યારેય કાળ ચેન્જ થતો નથી, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કાળ ચેન્જ થાય છે જો રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય તો. બરાબર? તો હવે બીજું વાક્ય શું જોશું? અહીંયા તો કંઈ કરતા નથી. શી વિલ હેવ પ્રિપેર્ડ. હેવ પ્રિપેર્ડ છે. શું છે? હેવ પ્રિપેર્ડ. તો પ્રિપેર્ડ કરવું એટલે તૈયારી કરવી, એ ક્રિયાપદ છે. હા. તો એના પછીનો શબ્દ શું છે? તો કે ડિનર. તો અહીંયા શું આવશે? તો કે ધ. મેં ડી કેપિટલ લખી નાખ્યું ભૂલમાં. ના ના, ભૂલ એવી આપણે કરવી જ નથી ને. ધ ડિનર. તો ડિનર. ડિનર પછી અહીંયા શું છે? વિલ હેવ છે. તો વિલ હેવ નું વિલ હેવ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ એ કરી નાખશે, મને ખબર છે. શું ભૂલ કરશે? તો કે ડિનર છે, એક વચન છે, તો અહીં હેઝ ના આવે સાહેબ? ના આવે, કારણ કે એકવાર વિલ આવી ગયું ને, વિલ પછી કોઈ દિવસ હેઝ ના આવે.
કોઈ દિવસ નહીં. કદાચ તમે જીવતા જીવતા 1000 વર્ષ જીવી જાઓ પણ અહીંયા વિલ પછી હેવ આવશે નહીં. કદાચ 1000 વર્ષ પછી દુનિયામાં કોઈ બચે નહીં, તમે ગ્રામરમાં ફેરફાર કરી નાખો તો કદાચ હોઈ શકે, બાકી ના આવે. વિલ પછી હેવ આવે એટલે ખબર છે ને આપણને. હમણાં જ કીધું હતું ને, મોઢા ઉપર કહી દેવાનું હેવ કે હેઝ હોય ને ત્યારે બીન લાગે. શું લાગે? બીન લાગે. તો અહીંયા શું આવશે? બીન. ડિનર વિલ હેવ બીન પ્રિપેર્ડ. નો પ્રિપેર્ડ થઈ ગયો. will have been prepared પછી by her by 8 o'clock. હવે પ્રોબ્લેમ થશે, સર આને ક્યાં લખવાનું? એ આગળ જ લખી દેવાનું, અહીંયા જ લખી દેવાનું. she says that the dinner will have been prepared by her by 8 o'clock. હવે પાછો પ્રોબ્લેમ એ થાય, સર 2 વાર બાય આવે, પણ આ બાય આની પોતાની એકલાની બાય છે. આ બાય છે ને આની 8 વાગ્યાની બાય છે. ઈ બાય આ બાઈને ઓળખતી નથી, કારણ કે આ બાય તો નવી જન્મી, આના માટે આવી. આ બાય માટે આ બાયું થઈ ગયો. ટૂંકમાં ખબર પડી ગઈ ને. ક્રિયાઓ શોધો. ING છે, being લાગ્યું. પછી હેવેસ છે તો બીન લાગ્યું. પછી વિલ હેવ છે તો એમાં હેવ છે ને ચાલે, એટલે પાછું બીન લાગી ગયું. અને વિલ હોય ત્યાર પછી ક્યારે હેઝ આવે નહીં. ખબર મને બધી જ પડી ગઈ છે. ઓકે ઓકે, બાકી રહેતું નથી ને આમાં? ના. ચલો એના પછીનું ઉદાહરણ. As soon as she uttered her first word, તો શું આવશે એમાં? જો તમે અહીંયા શું સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે? as soon as નું as soon as રાખ્યું છે. પછી અહીંયા she છે તો she નથી રાખ્યું, પણ uttered જેને ક્રિયાપદ લાગ્યું, ઈડી લાગ્યું ને ક્રિયાપદને, તો એ ક્રિયાપદ થઈ ગયું. તો ક્રિયાપદ પછીના શબ્દો શું છે? હર ફર્સ્ટ વર્ડ. તો હર ફર્સ્ટ વર્ડ એ ક્રિયાપદ પછીના શબ્દો આગળ લઈ ગયા છે, એટલે આપણને સમજાવે છે કે ભઈલાઓ, બાળકો, તૈન તરબૂચ ખાધેલા મોઢાવાળા, તમારે પેસિવ વોઇસ બનાવવાનું છે. તો પેસિવ વોઇસ બનાવી નાખીએ, એમાં ક્યાં અહીંયા મોટી વાત છે? ભાઈ તો મારો ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથના ઘણા બધા ખેલ હોય. હર ફર્સ્ટ વર્ડ વોઝ. જો અહીં વોઝ શું કામ મૂક્યું એને? તો કે સબ્જેક્ટ, એટલે કે કરતા પછી સીધો ભૂતળો કાળ છે. જો આ કરતા પછી સીધો ભૂતળો કાળ, ભૂતળો કાળ હોય એટલે સમજી લેવાનું ડોટમ ડોટ ઢીકમ ઢીક કે એનામાં વોઝ વેર આવશે ને આવશે. અને પછી V3 તો અટર્ડ V3 થઈ ગયું. she felt extremely excited, વાક્ય પૂરું થઈ ગયું અહીંયા. બરાબર? હા. હવે જો અહીંયા બાય હર મૂકી શકાય, વાંધો નથી, બાય હર. ઓકે, હવે બીજું વાક્ય તમે જુઓ, ઇટ ગેવ હર. એમાં ક્રિયાપદ શોધો તમે. સૌથી પેલું ક્રિયાપદ જ પકડવાનું. ક્રિયાપદ છે એ અંગ્રેજીનું હૃદય છે. કોઈનું દિલ ચોરી લો એટલે બધું તમને વશ થઈ જાય. પછી તમે કયો એમ કરે. પ્રેમીઓની વાત છે આ. તમે શું જાણો? તમે છો પ્રેમી? ઓકે, તો તમે જાણો. મજા છે ભણવાની અને મને નશો છે. જો તમે રૂબરૂ હોય તો તમારા મગજની અંદર ઇંગ્લિશના ઘાલી દઉં, હથોડા મારીને અંદર ઘોસાડી દઉં, બાયને જ ના નીકળે ક્યારેય એવું. પણ તોય પ્રયત્ન તો અહીં એવો પૂરો જ છે. ઇટ ગેવ ક્રિયાપદ શું છે? ગેવ છે સાહેબ. ક્રિયાપદ શું છે? ગેવ. એના પછીનો શબ્દ શું છે? હર અથવા બાઉન્ડલેસ જોય. બે વસ્તુ આવી જો તો બેયથી આપણે એને પેસિવ વોઇસ કરશું. તો પહેલા આપણે હર આગળ આવે તો શું થઈ જાય? she. એના ક્રિયાપદ કેવું છે? ભૂતળો કાળ છે તો વોઝ વેર આવશે. તો she ની સાથે શું આવે? વોઝ. she was. ગેવ નું વિતરિત શું થઈ જશે? given. she was given boundless joy by it. નું ઈટ જ ઈટમાં કોઈ ફેરફાર નથી. એક એવું ઈટ છે ને, કોણ જાણે એને હું કર્મ કર્યું ને તો એને શ્રાપ એટલા બધા લાગ્યા છે. તો એમને જ રહી, એ કોઈ દી બદલાય જ નહીં. કઠણ પાણો છે, મીંઢું છે, મીંઢું. હા, ગમે એટલો ઇમોશનલ સીન આવે ને તો ઈટ નો બદલાય, કાંઈ નહીં નો બદલાતો. હવે બીજી રીતે શું બનાવશું? બાઉન્ડલેસ જોઈને આપણે આગળ લેશું. તો બાઉન્ડલેસ જોય એક વચન છે એટલે વોઝ લાગશે, ગીવન નું ગીવન રહેશે. અને હવે ટુ મૂકીને હર મૂકશું. બાય ઇટ.
ખબર પડી ગઈ ને? આગળ ભણાવ્યું હતું. હવે શી કોલ્ડ હર સિસ્ટર, ક્રિયાપદ પકડો તો કોલ કરવો, ફોન કરવો, બોલાવવું. એના પછીનો શબ્દ શું છે? હર. ખાલી હર છે ના, હર સિસ્ટર છે. જોજો ખાલી હરને આગળ નહીં લઈ જતા. જો તમે હરને આગળ લઈને ખાલી શી આગળ લખશો તો વાત આખું મિનિંગ ફરી જાય. હર સિસ્ટર, એની સિસ્ટરને ફોન કર્યો એટલા માટે હર સિસ્ટર આગળ આવશે. ખાલી હર આગળ લઈ જવાનું હોય તો એનું શી થાય, પણ આગળ એની હારે સિસ્ટર છે એટલે હર સિસ્ટર. ભૂતકાળ છે ભૂતળો કાળ. વોઝ વેર, હર સિસ્ટર વોઝ. કોલ્ડ નું કોલ્ડ બાય હર. થઈ ગયું? આ હર એટલે શી નું. હા, પછીનું જો શી કમાન્ડેડ. કમાન્ડેડ, કમાન્ડ કરો, હાલે આમ કર, હાલે આમ કર, તો એને શું કહેવાય? ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી શબ્દ શું છે? હર ડોગ. તો આગળ શું આવશે? હર ડોગ. એક વચન છે ડોગડો. હા, તો એની હારે વોઝ આવશે. હર ડોગ વોઝ કમાન્ડેડ નું કમાન્ડેડ. કમાન્ડેડ બાય હર. એન્ડ નું એન્ડ. પછી પાછું ડોગ ઓબેડ. ઓબેડ ક્રિયાપદ છે ને? હે, તો એના પછીનો શબ્દ શું છે? હર કમાન્ડ. હર કમાન્ડ. હર કમાન્ડ. પાછું ભૂતળો કાળ છે. ક્રિયાપદ કરતા છે ડોગ. ડોગ પછી ક્રિયાપદ શું છે? ઓબેડ. ભૂતળો કાળ છે. વચ્ચે વઝ નથી, વર નથી, હેવ નથી, હેઝ નથી, ગાંઠિયા નથી, મમરા નથી, ચવાણું નથી, આઈસ્ક્રીમ નથી, ચોકલેટ નથી, કાંઈ નથી. સીધું છે એટલે ભૂતકાળ આવશે. હર કમાન્ડ એક જ કમાન્ડ છે એટલે વોઝ. ઓબેડ નું ઓબેડ. ઓબેડ બાય ધ ડોગ. નું કાંઈ ન થાય, એનું ડોગી ના થાય, કૂતરી ના થાય, કાંઈ ના થાય. ખબર પડી ગઈ ને તમને? હા. તો સૌથી પહેલા ક્રિયાપદ પકડ. આ બધું જ ભૂતકાળ છે. જો આમાં બધું વોઝ આવ્યું. અહીંયા અટડ છે તો અહીં વોઝ મૂકી દીધું. અહીં ગેવ છે તો આપણે હર નું શી કરીને વઝ મૂક્યું, અથવા તો બાઉન્ડલેસ જોઈ કરીને વઝ મૂક્યું. અહીંયા કોલ્ડ હર સિસ્ટર છે તો હર સિસ્ટર પછી અહીંયા વઝ મૂક્યું પાછું. અહીંયા ડોગ છે, ડોગ આગળ લઈ ગયા પછી હર ડોગ આગળ લઈ ગયા પછી વઝ કમાન્ડેડ મૂક્યું. અને હર કમાન્ડ વઝ ઓબેડ બાય ધ ડોગ. થઈ ગયું? ના ના, શું આવડે? એવી કઈ દુનિયામાં વસ્તુ છે જે મને ના આવડે? હે, મને એટલે આપણે બધા આવું વિચારવાનું. પછીનું ઉદાહરણ જો તમે અહીંયા. હેલન કેલર read many magazines of the world. તો many અહીંયા ક્રિયાપદ શું છે? રીડ, વાંચવું. એના પછી શબ્દ શું છે? many magazines of the world. તો એને અહીંયા આગળ લઈ ગયા ને, મતલબ આપણને પેસિવ વોઇસ કરવાનું કીધું. એલા હા, ચલો પાણી ટાંકામાં પડીને 3 કલાક નાય. તો many magazines of the world were. થઈ ગયું વર? હા, વર પછી V3. તો રીડ નું રીડ જ રહેશે. રીડ વર્તમાને રીડ, ભૂતકાળે રીડ, ભૂતકૃદંતે રીડ, રીડમ રીડ, રીડમ રીડ, રીડ. રીડ બાય હેલન કેલર. થઈ ગયું? ટાઈમ સેવ કરું છું. પછી છે સી હેઝ કન્સલ્ટેડ. ક્રિયાપદ શું છે? કન્સલ્ટ કરવું. કારણ કે હેઝ પછીનું હોય એ ક્રિયાપદ હોય. કન્સલ્ટ કરવું. મેની પીપલ છે એ કર્મ થઈ ગયું તો આગળ શું આવશે? મેની પીપલ. મેની પીપલ. હવે અહીંયા તમને પાછી તકલીફ ના થાય એના માટે યાદ રાખવાનું છે કે જ્યારે હેવેઝ હોય ત્યારે શું આવે છે? બીન આવે છે. પણ તમે જુઓ હેવેઝ નું હેવેઝ રે છે પાછું, એનું હેડ નથી થઈ જતું કાંઈ. તો મેની પીપલ. અહીંયા શી એકલી છે એટલે હેઝ આવ્યો. અહીંયા પીપલ વધી ગયા એટલે હેઝ નહીં આવે, પણ શું આવશે? હેવ. બહુવચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ. હવે પાછું બીન લાગશે. મેની પીપલ હેવ બીન. પછી કન્સલ્ટેડ નું કન્સલ્ટેડ થઈ ગયું. Many people have been consulted by her. ખબર પડી ગઈ તમને? હા. પાછું she has આવ્યું. જો has પછી ask કે ક્રિયાપદ આવ્યું. ક્રિયાપદ પછી શું છે? them. them નું શું થઈ જશે? they. આગળ આવે તો શું થઈ જાય? they. પછી have છે, ત્યાં has છે, પણ અહીંયા ત્યાં has એટલા માટે છે, અહીં she એકલી છે, પણ અહીંયા they આવ્યું ને, કોઈ કહેતા નહીં સિક્રેટ. બહુવચન થઈ ગયું એટલે શું આવશે? હેવ.
આ તમને કન્ફ્યુઝ કરવા માટે આવા જ ક્રિયાપદ મૂકે, આવા જ કરતા મૂકે. તે હેવ છે એટલે શું આવશે? બિન તેરે બિન જીયા ન જાય. જીયા ક્યાંય ન જાય તારા વગર. પેલું નથી કહેતા સંસ્કૃતનો શ્લોક છે, એનું બધા જોક માટે ગુજરાતી કરતા હોય. તમસોમાં જ્યોતિર્ગમય, તું સુઈ જા માં, હું જ્યોતિન ઘરે જાઉં છું. એટલે ભાઈ તું સંસ્કૃત બન ને, નહીં તો બે ભાઠા મારીશ. They have been asked, no, asked. They have been asked many questions regarding the liberty of slaves. થઈ ગયું? એનું એ જ મૂકી દેવાનું હોય, કોઈ ફેરફાર નથી. હા, ઘણાને એમ થાય કે મેની ક્વેશ્ચન્સને અમે આગળ લઈએ તો ભાઈ લ્યોનું કોણ ના પાડે છે તમને? મેની ક્વેશ્ચન્સ, હેવનું હેવ જ આવશે, બીનનું બીન જ આવશે, આસ્કનું આસ્ક જ આવશે, અને આ ધેમ છે એટલે ટુ ધેમ આવશે. બીજો કોઈ ફેરફાર નહીં થાય. આ તો એમને જ રહેશે રિગાર્ડિંગ ધ લિબર્ટી ઓફ સ્લેવ્સ. થઈ ગયો? એના પછીનું ઉદાહરણ ખજૂર ને જીગલી. એટલે ખજૂરનું ઉદાહરણ આવ્યું. ખજૂર હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. તો સમ મેલોડિયસ સોંગ્સનું એ હેવ એટલા માટે કરી નાખ્યું, હમણાં આગળનું જ ઉદાહરણ ગયું. હવે તો ખબર પડે ને, માથું ન ફરે ને તમારું, ન ફરે, ચોથી ફરે માથું અમારું, ના ફરો. તો સમ મેલોડિયસ સોંગ્સ આગળ લઈ ગયા, કારણ કે ક્રિયાપદ કલેક્ટ છે, એના પછીનો શબ્દ આગળ લઈ જવાનો આવે. અહીંયા ખજૂર એકલો છે એટલે હેસ આવ્યું ને, ઘણા બધા ગીત થઈ ગયા એટલે હેવ આવી ગયું. પછી હેવ આવે એટલે શું મૂકવાનું છે? બીન. જો આ તો કોઠો આપણી પાસે, ટેબલ આપણી હારે નારે છે. મેં બનાવ્યું, આ તો 1-2 વાગ્યાની બધી મહેનત છે, આ બધી તૈયારી કરતો હોય, કારણ કે બીજા વિષય ભણાવવાનો હોય ને, બીજા ધોરણમાં ભણાવવાનું હોય ને. પણ પ્રેમ છે ને, પ્રેમમાં બધું હોય. પ્રેમ અને યુદ્ધ કાંઈ પણ થઈ શકે એમાં. મારો તમારા પ્રત્યેનો આ પ્રેમ છે એટલે મહેનત થાય છે. હેવ બીન થઈ ગયું. પછી collected. Many songs have been collected by ખજૂરિયો. ખજૂર થઈ ગયું. When I went to his house, જો went પહેલા જ ઉદાહરણની અંદર આવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. went છે ગોનું ભૂતકાળ છે, કમ છે. આમાં કોઈ કર્મ પાછળ નથી હોતું, પણ એમાં પાછળ શું હોય છે? સ્થળ હોય છે. એટલે કોઈ કર્મ નથી એટલે આગળ લઈ જવાની વાત નથી. એટલે આનું કોઈ કાંઈ કશું થશે નહીં. એને એમને માં લખી દેવાનું. પછીના વાક્યને આઈએનજી છે. જો આઈએનજી આવ્યું, શું આવે? બિંગ આવે. આઈએનજી બિંગ. તો લિસનિંગ ટુ એ ક્રિયાપદ છે, એના પછીનો શબ્દ શું છે? ધ સ્વીટ સોંગ્સ. પણ સંગ બાય લતાજી. ખાલી સ્વીટ એટલે મીઠું, સોંગ્સ એટલે કે ગીતો. ખાલી ગીતો છે, મીઠા મીઠા ગીતો ના. સંગબાઈ લતાજી દ્વારા ગવાયેલા ગીતો હું સાંભળતો હતો. તો આખું આ કર્મ થઈ ગયું, આખે તમારે આગળ લઈ જવાનું. ધ સ્વીટ સોંગ્સ સંગ બાય લતાજી. હવે વોઝ વેર છે તો વોઝ વેર તો એમનેમ જ રહેશે. તો અહીંયા એક સોંગની વાત છે કે વધારે સ્વીટ સોંગ્સ છે. અહીંયા એકલો હી હતો એટલે વઝ આવતું હતું, અહીંયા સોંગ્સ વધી ગયા એટલે વઝનું વર થઈ જશે. વર પછી અહીંયા શું આવશે? આઈએનજી છે તો બિંગ, વર બિંગ. હવે લિસન જે છે એનું ભૂતકૃદન થઈ જશે. લિસન ઈડી, લિસન્ડ ટુ, ટુનું ટુ લાગી જશે. લિસન્ડ ટુ બાય હી છે તો એનું થઈ જશે હિમ. ખબર પડી ગઈ? આ ટુ તમારે કાઢવાનું નહીં, એમાં છે ને એટલે થઈ ગયું વાક્ય. હવે છે જીગલી વિલ બાઇન્ડ ધ બંડલ ઓફ સીડીઝ ફોર હિમ. બરાબર? તો જીગલી પછી અહીં શું છે? વિલ. ક્રિયાપદ શું છે? બાઇન્ડ એટલે બાંધવું. એના પછીનો શબ્દ શું છે? ધ બંડલ ઓફ સીડીઝ. તો આગળ આવશે ધ બંડલ ઓફ સીડીઝ. હવે શું છે? વિલ. તો જો યાદ રાખો, વિલ શેલ હોય તો એમાં શું લાગશે? બી. તો ધ બંડલ ઓફ સીડીઝ વિલ બી તાના નાતા. ધ બંડલ ઓફ સીડીઝ વિલ બી, આ બાઇન્ડ નું ભૂતકાળ થઈ જશે બાઉન્ડ ફોર હિમ. છેલ્લે છે ને વધારાના શબ્દો ફોર હિમ બાય જીગલી. અરે જીગલી થઈ ગયું. તો આમાંથી શું શીખવાનું? અહીં જોયું તો બિંગ, હેવેસ હોય, હેવેસ છે કે નહીં આમાં? આ રહ્યું હેવેસ હોય તો બિન,
અને છેલ્લે વિલ શેલ હોય તો બી. ખબર પડી ગઈ? પછીનું ઉદાહરણ, જો આ નવું ઉદાહરણ છે, કંઈક સમજવા જેવું ઉદાહરણ છે. ડીડ યુ બાય અ ન્યૂ કાર? ક્યાંથી શરૂઆત કરી? ડીડ થી. તો શરૂ કરવાનું ક્યાંથી કીધું? વોઝ થી. ડીડ નું જ્યારે વોઝ થાય ત્યારે સમજી લેવાનું કે પેસિવ વોઇસ નો ખટારો લોડ આવે છે. હા, તો વોઝ જો મેં લખ્યું છે ડીડ પ્લસ કર્તા પ્લસ V1 એટલે કે વર્તમાનનો કાળ હોય તો વોઝ વેર પ્લસ કર્તા પ્લસ V3 થઈ જાય. તો વોઝ પછી આપણે પેસિવ વોઇસના ક્રિયાપદ તો શોધવાનું. બાય એટલે ખરીદવું, એના પછીનો શબ્દ શું છે? અ ન્યૂ કાર. તો વોઝ અ ન્યૂ કાર, વોઝ અ ન્યૂ કાર થઈ ગયું. વોઝ વેર થઈ ગયું. આગળ વોઝ વેર સબ્જેક્ટ થઈ ગયો ન્યૂ કાર. હા, પછી V3 મૂકવાનું. હા, તો કે બાય નું શું થઈ જશે? બોટ. વોઝ અ ન્યૂ કાર બોટ. યુ બાય યુ પ્રશ્નાર્થ મૂકવાનો છેલ્લે. હા, ડીડ નું પેસિવ વોઇસમાં થશે વોઝ કે વર. ડીડ નું પેસિવ વોઇસમાં થશે વોઝ કે વર. એના પછીનું જો તમે વેરનું WH હોય તો WH મૂકી દેવાનું, એ વાક્યની શરૂઆતમાં જ આવશે. પછી અહીં શું છે પાછું? ડીડ છે ને, તો ડીડ નું શું થશે? એક સિંગડું વોઝ, બીજું સિંગડું વર, બેમાંથી એક થશે. પણ એની પહેલા ક્રિયાપદ જોઈ લેવાનું કે ક્રિયાપદ શું છે? તો કે પાર્ક કરવું. પાર્ક કરવા પછીનું શું છે? તો કે ધેટ કાર. તો ધેટ કાર જે છે એને આપણે પહેલા મૂકી દઈએ. ધેટ કાર. કાર એકવચન છે બહુવચન છે? કાર છે કે ઘણી બધી કારો છે? કાર છે. તો કારની સાથે એક વચન વોઝ આવે કે બહુવચન વર આવે? તો કે વોઝ આવે. વોર વોઝ ધેટ કાર. પછી V3 પાર્કનું પાર્કડ અને બાય યુ નું યુ. અને પછીનું છેલ્લું વાક્ય, એમાં ક્રિયાપદ શોધો ફટાફટ. ત્યાં સુધીમાં મોબાઈલમાં જોઈ લઉં કે રેકોર્ડિંગ થાય છે ને, નહીતર મારી તો આવી બને. બીજી વાર આવા જોશથી ભણાવું, ટાઈમ તો કેટલો બગડી જાય ને. ઘણી વાર આવું થયું છે. હા, કે આખા લેક્ચર અહીં રેકોર્ડિંગ ન થતું હોય સારું. તો આ મોબાઈલે બહુ સાથ આપ્યો છે, બહુ જ સાથ આપ્યો છે, બહુ જ. 500-700 લેક્ચર આમ જ રેકોર્ડ કર્યા છે. થેન્ક યુ મોબાઈલ અને થેન્ક યુ ભગવાન, થેન્ક યુ તમે. હવે ક્રિયાપદ શું છે? પરચેસ એટલે ખરીદવું. એના પછીનું શું છે? વેરી કોસ્ટલી કાર. તો આગળ લઈ જાઓ. વેરી કોસ્ટલી કાર. ભૂતળો કાર છે, ભૂતળો. યાદ રહી જશે તમને ભૂતળો કાર. તો એમાં વોઝવેર મૂકી દેવાનું. કોઈને પૂછવા નહીં જવાનું, બાજુવાળાની નહીં, સરકારની નહીં, કોઈને પૂછવા નહીં જવાનું. ભૂતળો કાર હોય એટલે વોઝવેર મૂકી દેવાનું. પણ જો આ કાર એક વચન છે એટલે વોઝ આવશે. વેરી કોસ્ટલી કાર વોઝ V3 purchased by યુ નું યુ. થઈ ગયો? ખ્યાલ આવી ગયો? ડીડ હોય તો વોઝ થઈ જશે. હવે એના પછીનું ઉદાહરણ, headache gives the sufferer a touch of importance. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં કીધું છે ધ સફરર. તો ક્રિયાપદ શું છે? ગીવ. એના પછીનો શબ્દ શું છે? સફરર. ત્યાંથી વાક્યની શરૂઆત કરી છે, મતલબ આપણને પેસિવ વોઇસમાં નાખવાનું કહે છે તો નાખી દઈએ પેસિવ વોઇસમાં. પણ આ ગીવને શું લાગ્યું છે? એસ લાગ્યો છે. તો કરતા હોય એના પછી ક્રિયાપદને એસ લાગે એટલે કે વર્તમાનનો કાળ હોય તો એમાં એમિઝાર આવે ને આવે. અને પછી V3 થાય તો અહીંયા સફરર પછી ઇઝ મૂકી દીધું છે અને પછી V3 મૂકી દીધું છે. તો ધ સફરર ઇઝ ગિવન, વધારાનો શબ્દ મૂકી દો, અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક. હેડેક એટલે માથામાં દુખાવો થાય ને, હેડેક. થઈ ગયું પેલું વાક્ય? ખબર પડી ગઈ ને મેં લીટા કર્યા અરબી ભાષામાં. ગિવન અ ટચ, વધારાનો શબ્દ મૂકી દેવાના છે, આમાં કંઈ ફેરફાર તો કરવાનો નથી. બીજું જુઓ તમે હવે, નો અધર એલિમેન્ટ કેન બી so openly mentioned with impunity. હવે અહીંયા જો કેન છે, ક્રિયાપદ શું છે અહીંયા? ક્રિયાપદ મેન્શન ઈડી લાગ્યું છે, પણ તમે અહીંયા જો એની આગળ બી લાગ્યું છે. શું લાગ્યું છે? બી. બી પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, વોઝવેર પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, એમિઝાર પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, બીન પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય. એટલે કે ભૂતકાળની જગ્યાએ ભૂતકૃદનની વાત કરું છું. વળી કોક એમ કે આને ભૂતકાળને ભૂતકૃદનમાં ખબર નથી પડતી. હા, તે તને બહુ ખબર પડે. મતલબ ભૂતકૃદંત. બી પછી ભૂતકૃદંત, બીન પછી ભૂતકૃદંત, એમિઝાર વોઝવેર પછી ભૂતકૃદંત, બિંગ પછી ભૂતકૃદંત. આટલા શબ્દો પછી જો ભૂતકૃદંત હોય
તો સમજી લેવાનું કે ઓલરેડી પેસિવ વોઇસ જ છે, એમાં કંઈ ફેરફાર કરવા જવાની જરૂર નથી. અને આપણને પેસિવમાં ફેરવવાનું કીધું છે, એક્ટિવમાં કરવાનું કીધું નથી. એટલે કે આ વાક્યનું કશું જ નહીં થાય. સીધા આ વાક્યમાં કૂદકો મારવાનો. યુ કુડ મેન્શન, મેન્શન એટલે કે રજૂ કરવું, કેવું, વાત કરવી. એના પછીનું આ ક્રિયાપદ છે, એના પછીનો શબ્દ છે હેડેક. તો હેડેક આગળ આવશે. હેડેક, હેડેક એટલે માથા દુખાવો. હેડેક જ નહીં હો, હેડેક, હેડેક, હેડેક કુડ છે. તો અહીં શું છે? વિલ શેલ. વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા શબ્દો હોય તો એનામાં બી લાગે. શું લાગે? બી. તો હેડેક કુડ બી. V3 mentioned, mentioned by you know you in the most elegant social gathering. M નું M કોઈ ફેરફાર થશે નહીં. પછી no one would be shocked. B પછી V3 આવી ગયું. B પછી V3 તો એ તો પેસિવ વોઇસ છે, એમાં કંઈ ફેરફાર કરવાનો નહીં. આટલાના માર્ક માટે તમે લ્યો. લંબોદરાય વરદાય તપ પ્રિયાય, ગણપતિનો શ્લોક છે, મળી ગયો, જ્ઞાનના દાતા છે. ચલો એના પછીનું હવે કદાચ છેલ્લું હોઈ શકે. હવે જો, ફર્સ્ટ ઓફ ઓલ વી બોટ ટિકિટ્સ. શું ખરીદવું? ટિકિટ્સ. શું ખરીદવું? ટિકિટ્સ. તો અહીંયા ટિકિટ્સથી વાક્ય શરૂ કર્યું. બોટ એટલે ખરીદવું, એના પછીથી શરૂ કર્યું એટલે ટિકિટ્સ. બરાબર? તો પેસિવ યુઝ કરવાનું કહે છે આપણને. અને અહીંયા ભૂતળો કાઢશે, ક્રિયાપદ પછી ભૂતળો કાઢશે. તો વોઝ વેર. ટિકિટ્સ એક વચન છે, બહુવચન. બહુવચન તો એની સાથે શું આવશે? વર. ટિકિટ્સ વર. ભૂતકૃદંત બોટ. ટિકિટ્સ વર બોટ ફ્રોમ ધ ટિકિટ કાઉન્ટર, ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, બાય વિનો અસ. આ શબ્દ તો એમને લખી દેશું. ફર્સ્ટ ઓફ ઓલ ટિકિટ્સ, ક્રિયાપદ પછી શબ્દ આગળ લઈ ગયા. બહુવચન છે એટલે વર લગાડી દીધું, કારણ કે વોઝ વેર જ આવશે. ભૂતકાળ છે એટલે ક્રિયાપદ ભૂતકાળ હોય, કરતા પછી ક્રિયાપદ જો સીધું જ ભૂતકાળ હોય. સાંભળો સાંભળો ગામવાળા લોકો બધાય, જાનનું જોખમ છે. ક્રિયાપદ પછી જો સીધું જ ભૂતકાળ હોય તો વોઝ વેર મૂકી દેવું. ટિકિટ્સ વર બોટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો બાય અસ. ફર્સ્ટ ઓફ ઓલ આગળ જ મૂકી દેવાનું. ઓકે. હવે એના પછીનું છે then our uncle called coolie to carry our baggage to the platform. હવે એમાં કરતા શું છે? our uncle. ક્રિયાપદ શું છે? called. પછીનું શું છે? a coolie. તો કુલી આગળ આવશે. કુલી. કુલી નામ એ કેવું રહ્યું? કુલી. એના કરતાં આપણું ગુજરાતીમાં ઘણા બધા સારા નામ છે, ઇંગ્લિશમાં કુલી. કંઈ વાંધો નહીં. a coolie પછી ક્રિયાપદ શું છે? ભૂતકાળ છે. ભૂતકાળ શું આવે? વોઝ વેર, બેમાંથી એક આવે. કુલી એક વચન છે. હા, કુલી વોઝ. યસ, કુલી વોઝ. V3 કોલ્ડ નું કોલ્ડ. કુલી વોઝ કોલ્ડ. કોણે બોલાવ્યો? બાય અવર અંકલ. બાય અવર અંકલ. બરાબર? આ શબ્દો વધારાના એમને મૂકી દેવાના. ટુ કેરી અવર લગેજ ટુ ધ પ્લેટફોર્મ, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર? કારણ કે બધાના શબ્દો છે, કોઈ ફેરફાર નહીં થાય. પછી પાછું માય અંકલ પેઇડ. પેઇડ ક્રિયા પછી એના પછી શું છે? હિમ. તો હિમ આગળ આવે એટલે શું થાય? હી. એક વચન છે એટલે શું આવે? વોઝ. વોઝ શું કામ આવે? તો કે ભૂતકાળ છે. હી વોઝ પેઇડ 200 રૂપિયા બાય અવર અંકલ. હવે ટપ્પા પડવા માંડ્યા. પછીનું થેપલી એવી. થેપલી, થેપલી, થેપલાની ઘરવાળી. થેપલી, થેપલી, થેપલી. સો એન એક્સિડન્ટ. એન એક્સિડન્ટ વોઝ સીન આવ્યું. હવે આ તો ભૂતકાળ છે એટલે ફટાફટ થઈ જશે. અહીંયા મારે લખવું નથી, લખી નાખું, શું વાંધો છે? વોઝ સીન એટ ધ ક્રોસ રોડ બાય થેપલી. થઈ ગયું. ડ્રાઈવર ભૂતકાળ શું છે? ડ્રો. ડ્રો ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી શું આવે? ધ બસ. પણ જોજો અહીંયા બસ નથી ખાલી, બસ જે ઊંચકીને લઈ જાય છે કોને? સ્કૂલ ચિલ્ડ્રનને, એ આગળ આવશે. તો ધ બસ કેરિંગ સ્કૂલ
ચિલ્ડ્રન થઈ ગયો. હવે ખાલી બસ એકવચન છે એટલે આ ક્રિયાપદ ભૂતકાળમાં છે. ભૂતકાળમાં આવે એટલે વોઝ અવેર આવે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન. ડ્રો છે ને એનું થઈ જશે ડ્રીવન બાય ધ ડ્રાઈવર. ના સમજાણું? આ સમજાય? જો અહીંયા ધ બસ ખાલી આગળ ના આવે કારણ કે એમ લખ્યું છે કે ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. બસ જે બાળકોને ઉંચકીને લઈ જતી એટલે આખે આખું આગળ આવે છે. અને એ આખે આખું ક્રિયાપદ પછી છે એટલે આગળ આવ્યું. અને ક્રિયાપદ ભૂતકાળમાં છે એટલે અહીં વોઝ આવ્યું. અને પછી ડ્રોનું આપણે V3 મૂકી દીધું અને બાય ધ ડ્રાઈવર એમને મૂકી દીધું. વેરી ફાસ્ટ, વેરી ફાસ્ટ થઈ ગયું. શી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. શી કોલ્ડ. કોલ્ડ ક્રિયાપદ છે એના પછી શું છે? ધ એમ્બ્યુલન્સ. તો આગળ શું આવશે? ધ એમ્બ્યુલન્સ. ધ એમ્બ્યુલન્સ. ધ એમ્બ્યુલન્સ પછી વોઝ આવશે. વોઝ શું કામ આવશે? તો કે આ ભૂતકાળ છે. કોલ્ડ. તો એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ. આટલું તમારું કામ થઈ ગયું એટલે મોટા ભાગે તમને માર્ક મળી જાય. પછી ફોર હેલ્પ ક્વિકલી એ પાછળ મૂકી દો. બાય હર મૂકી દો. એની યાર કંઈ ફેરફાર થતો નથી. થઈ ગયો. હવે પછીનું છેલ્લું અને કામનું ઉદાહરણ. આનું પેસિવ આપણે કરવાનું છે. જો લેટ વાળા વાક્યનું. તો લેટ મી ટેક સમ ટી. તો અહીંયા લેટ તો લેટ મૂકી જ દીધું પણ અહીંયા ટેક એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદ પછીનો શબ્દ છે સમ ટી. એ આગળ લાવ્યા. તો જ્યારે લેટ વાળા વાક્ય હોય ત્યારે ઓબ્જેક્ટ 1 એટલે કે કર્મ 1 અને ઓબ્જેક્ટ 2 એટલે કે કર્મ 2. તો કર્મ બીજું જે છે એ આગળ આવી ગયું. જો અહીં બે કર્મ છે, મી કર્મ છે ને સમટી. સમટી આગળ આવી ગયું. તો એમાં લેટ વાળા વાક્યમાં શું આવશે? બી મુકાય. શું મુકાય? બી. લેટ સમ ટી બી. પછી ક્રિયાપદનું ભૂતકૃતન ટેકન. આ કર્મ જે છે એ આડાવડા કરી દેવાના. અહીંયા અહીંયા લેવું આને ક્यों લાવો? અને અહીંયા અને અહીંયા અને અહીંયા અને અહીંયા. તો લેટ સમ ટી બી ટેકન બાય મી. થઈ ગયો? બાય મી. બીજું વાક્ય છે પ્લીઝ ઇન્વાઇટ મી. પ્લીઝ શબ્દ છે અને વાક્યની શરૂઆત જ V1 થી થાય છે એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે બે રીતે એનું પેસિવ વોઇસ બને છે. એક લેટ થી. આપણે પહેલા લેટ થી બનાવીએ. લેટ ક્રિયાપદ શું છે? ઇન્વાઇટ. એના પછી શબ્દ શું છે? મી. લેટ મી. લેટ આવે, કર્મ આવે, પછી લેટ વાળા વાક્યમાં શું આવે? તો કે બી. લેટ મી બી ઇન્વાઇટ નું V3 ઇન્વાઇટેડ. લેટ મી બી ઇન્વાઇટેડ બાય યુ. આ બાય યુ ડિફોલ્ટ આવે. આમાં હોય કે ન હોય કારણ કે સામે વાળાને તમે કહેતા હોય. બરાબર. પ્લીઝ શબ્દ આગળ મૂકી શકો એમને. થઈ ગયું. હવે બીજી રીતે આનું બનાવીએ. આનું બીજી રીતે શું બનશે? તો કે જો અહીંયા આટલા વાક્યો આટલું તો મૂકી જ દેવાનું. યુ આર. પછી પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ આવે. પ્લીઝ ના હોય તો ઇન્વાઇટેડ મૂકી શકાય. ઘણા બધા શબ્દો છે. એડવાઇઝડ મૂકી શકાય, કમાન્ડેડ મૂકી શકાય, ઓર્ડર્ડ મૂકી શકાય. ચાલે. પણ યુ આર રિક્વેસ્ટેડ પ્લસ 2 પ્લસ V1 ટુ ઇન્વાઇટ મી. આ બે રીતે થઈ ગયું. બરાબર. હવે છે એના પછીનું વાક્ય લેટ્સ સેલિબ્રેટ પાર્ટી ટુડે છે. તો જુઓ અહીં લેટ્સ છે ને એનો મતલબ શું છે? લેટ અસ. શું છે? લેટ અસ. ક્રિયાપદ શું છે? તો કે સેલિબ્રેટ કરવું. એના પછી શું છે? તો કે પાર્ટી. પાર્ટીને આગળ લઈ જાવ. લેટનું લેટ તો રહેશે જ. લેટ વાળા વાક્યમાં લેટનું લેટ રહેશે જ. પાર્ટી આગળ આવશે. લેટ પાર્ટી. પછી શું આવશે? લેટ વાળા વાક્યમાં બી. લેટ પાર્ટી બી સેલિબ્રેટનું સેલિબ્રેટેડ. લેટ પાર્ટી બી સેલિબ્રેટેડ ટુડે બાય અસ. થઈ ગયું. આ કર્મ જે છે અસ એ પાછળ જતું રહ્યું. આ કર્મ જે છે એ આગળ આવતું રહ્યું અને બી લાગી ગયું. લેટ એવરીવન એન્જોય ધીસ મોમેન્ટ. એમાંય પાછું લેટ આવશે. લેટનું લેટ. ક્રિયાપદ શું છે? એન્જોય. એન્જોય કરો. એના પછીનું ધીસ મોમેન્ટ. લેટ ધીસ મોમેન્ટ. લેટ ધીસ મોમેન્ટ. થઈ ગયું. લેટ ધીસ મોમેન્ટ. હા. પછી બી આવશે. લેટ ધીસ મોમેન્ટ બી એન્જોયડ. ક્રિયાપદનું ભૂતકૃતાંત. લેટ ધીસ મોમેન્ટ બી એન્જોયડ બાય એવરીવન. થઈ ગયો. આ લેટ વાળા વાક્યોના પણ અહીંયા આપણે કર્મકાંડ કરી દીધા. હવે અહીંયા ટૂંકમાં તમે સમજી લો. ઇન શોર્ટ
એટલે કે ટૂંકમાં તમારે સમજી લેવાનું કે શું હોય તો શું આવે. સૌથી પહેલું ગ્રુપ 1. શું કે જ્યારે ક્રિયાપદ કરતા પછી ક્રિયાપદ વર્તમાન કાળ હોય, વર્તમાનનો કાળ હોય અને એસ લાગેલા હોય કે ના હોય પણ વર્તમાન હોય તો એમિઝાર અને V3 થશે, એમિઝાર અને V3 થશે, એમિઝાર અને V3 થશે. અથવા વાક્યની શરૂઆત જ ડુ થી થઈ હોય અથવા તો વાક્યમાં ડુ નોટ કે ડોન્ટ હોય કે ડઝ નોટ હોય તો પણ એમાં એમિઝાર અને V3 આવશે, એમિઝાર અને V3 આવશે. ગ્રુપ 2 કરતા પછી ભૂતકાળ હોય, ભૂતળો કાળ, તો વોઝ વેર અને V3 આવશે. વાક્યની શરૂઆત ડીડ થી થઈ હોય અથવા કરતા પ્લસ ડીડ નોટ હોય તો પણ વોઝ વેર પ્લસ V3 આવશે. ટૂંકમાં ભૂતકાળ વોઝ વેર V3, વર્તમાન કાળ એમિઝાર V3. હેવ હેઝ હેડ હોય બીન આવશે ગ્રુપ 3. એમિઝાર પ્લસ આઈએનજી હોય, વોઝ વેર પ્લસ આઈએનજી હોય, ઇન શોર્ટ ટૂંકમાં આઈએનજી ક્રિયાપદ હોય તો બીંગ પ્લસ V3 આવશે. આઈએનજી બીંગ. will, shall, can, could, may, might, must, have to, has to, had to, would, should, could તો પણ V3 આવશે. વાક્યની શરૂઆત V1 થી થતી હોય, આજ્ઞાર્થ વાક્યો તો પણ એમાં B આવશે પેસિવ વોઇસમાં. લેટ વાળા વાક્યો હોય તો B આવશે. ઇન શોર્ટ, એ હજુ એના કરતા ઇન શોર્ટ બી, બીન, બિંગ, was were, એમિઝાર. આ 5 જણા વગર 1 2 3 4 અને 5 આ 5 જણા વગર પેસિવ વોઇસના વાક્યો બને નહીં, નો બને, થાય કરી લે કોઈ. આ 5 જોઈએ. તમે પેસિવ વોઇસનું વાક્ય બનાવો છો એમાં આ 5 છે, જોઈ લો. આ 5 પછી V3 છે, જોઈ લો. નથી તો તમે કંઈક બીજું વાક્ય બનાવ્યું પણ પેસિવ વોઇસનું તો બનાવ્યું જ નહીં. બરાબર. તો આ 5 ટુ બી ના રૂપ છે. એ ટુ બી ના રૂપ વગર પેસિવ વોઇસ નકામો છે. ઓકે, ખબર પડી ગઈ તમને? તો આટલા ઉદાહરણમાં હવે મને નથી લાગતું કે પેસિવ વોઇસનું કંઈ છૂટી જતું હોય. અને જતાંય કંઈ છૂટી જતું હોય નીચે કોમેન્ટમાં લખજો, લાઈક ખૂબ આપજો. મહેનત કરું છું આપણે. ઓકે, સો ફોકસ સીધું સામે હોવું જોઈએ, ટાર્ગેટ સામે હોવું જોઈએ, લડી લેવાની તૈયારી હોવી જોઈએ, મથી લેવાની તૈયારી હોવી જોઈએ, ટકાટક આગળ વધવાની તૈયારી હોવી જોઈએ. નીચે ગમે એટલી વાર પડી જાય પાછા ઊભા થઈ જાય, આગળ વધીએ અને પરીક્ષાની અંદર ટોપર બનીએ અને દુનિયાના ગમે એવા પ્રોબ્લેમ્સ આવે એની સામે લડવાની પૂરેપૂરી તૈયારી રાખીએ અને લડતા કદાચ ગમે તે થઈ જાય તો હિંમત ક્યારેય ના હારીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો.